ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું હાર્દિક ભટ્ટ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમના પહેલા વર્ષના અભ્યાસક્રમ મુજબ માનવ પર્યાવરણ વિષય જોઈશું. તે વિષયનો એકમ 8 એટલે કે પર્યાવરણ સંધિઓ અને કાનૂન વિશે ભણીશું, જેનો વિષય કોડ BCHEN 107 અને MDC 201 BC છે. આજે આપણે પર્યાવરણ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કાનૂન, UNFCCCના મહત્વપૂર્ણ લક્ષ્યો અને પ્રોટોકોલ્સ જોઈશું. સ્વસ્થ જીવનનો આનંદ લેવા માટે શું અનિવાર્ય છે? તો તે છે સ્વચ્છ પર્યાવરણ. ભારતીય જીવનશૈલી તેમજ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિનું સ્થાન સવિશેષ છે. તેથી જ સામાજિક રીતિરિવાજો, તહેવારો કે અન્ય પ્રસંગોપાત પર્યાવરણના વિવિધ તત્વો જેવા કે જળ, નદી, વૃક્ષ, જમીન, જીવજંતુઓ, પશુ પક્ષી વગેરેની આપણે પૂજા અર્ચના કરીએ છીએ. પરંતુ ધીરે ધીરે ભારતીય સમાજ વ્યવસ્થામાં આવેલા પરિવર્તનો, વસ્તી વિસ્ફોટ, શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ જેવી વિવિધ બાબતોને લીધે પર્યાવરણને ક્યાંક ને ક્યાંક નુકસાન થવા લાગ્યું અને તેના પરિણામે જલવાયુ પરિવર્તન, વૈશ્વિક તાપમાનમાં વધારો, જૈવ વિવિધતામાં ઘટાડો, જમીન ક્ષરણ, હવાનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ જેવી અનેક સમસ્યાઓનો આજે આપણે સામનો કરવો પડી રહ્યો છે. સ્વૈચ્છિક સંગઠનો, વિવિધ રાજ્ય સરકાર, ભારત સરકાર, વિશ્વના તમામ દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનેસ્કો જેવી તમામ ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ બાબતોને લઈને ખૂબ જ ગંભીર ચિંતન કરી રહી છે, તેમજ તેના નીતિઓ, પગલાઓ અને કાનૂન ઘડી રહી છે અને સંધિઓ પણ કરે છે, જેના વડે પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે. આપણા દેશમાં પણ પર્યાવરણના રક્ષણ માટે અનેક આંદોલનો થયા છે, જે આપ સૌ જાણો જ છો. ભારત સરકાર દ્વારા પર્યાવરણ અંગેના ચોક્કસ કાનૂન બનાવવામાં આવ્યા છે. આ પર્યાવરણ કાનૂન અને સંધિઓ પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવામાં કેટલા મહત્ત્વના છે તેની ચર્ચા આપણે આપણા આજના આ એકમમાં કરીશું. તો હવે ઉદ્દેશોની વાત કરીએ તો જે મહત્ત્વપૂર્ણ ઉદ્દેશો છે, તો આ એકમમાં વૈશ્વિક પર્યાવરણીય સંધિઓ વિશે માહિતી, ભારતમાં જે પ્રવર્તમાન પર્યાવરણલક્ષી કાનૂન બનાવવામાં આવ્યા છે તે અને તેની સંધિઓ ઉપર ચર્ચા, પર્યાવરણના સંરક્ષણ તથા સંવર્ધન માટે કાર્ય કરી રહેલ સંસ્થાઓ અને તેની કાર્યપદ્ધતિ, તેમજ પર્યાવરણના રક્ષણમાં કાનૂનની ભૂમિકા અને પર્યાવરણીય સંબંધિત કાનૂનની મર્યાદાઓ વિશે જાણકારી મેળવીશું. સાથે જ આપણે સંપોષિત વિકાસ માટેના જે પર્યાવરણ સંબંધિત સંધિઓ અને કાનૂનનું મહત્ત્વ છે તે વિશે પણ અહીં આપણે જાણીશું. હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પર્યાવરણીય સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કાનૂન વિશેની. તો યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની આપણે વાત કરીએ તો તેને આપણે અર્થ સમિટ તરીકે પણ જાણીએ છીએ. આ વર્ષ 1992માં અપનાવવામાં આવેલ એક આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંધિ છે. UNFCCCનો મુખ્ય ઉદ્દેશ આપણું જે આ વાતાવરણ છે તેમાં જે ગ્રીનહાઉસ ગેસની સાંદ્રતાને એક એવા સ્તરે સ્થિર કરીને આબોહવા પરિવર્તનના મહત્ત્વના મુદ્દાને ચર્ચવાની છે, જે આબોહવા પ્રણાલીમાં આપણે જે જોખમી હસ્તક્ષેપ કરતા હોય છે તેને આગળ વધતા અટકાવશે. આ સંમેલન 21 માર્ચ 1994ના રોજ અમલમાં આવ્યું હતું અને ત્યારથી વિશ્વના લગભગ દરેક દેશ દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો હતો. આ સૌથી વધુ સાર્વત્રિક સ્વીકૃત અને એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય કરારમાંનો એક કરાર છે. હવે આપણે UNFCCCના મુખ્ય ઉદ્દેશો વિશે વાત કરીએ તો સૌપ્રથમ તેનો ઉદ્દેશ છે ગ્રીનહાઉસ ગેસ સાંદ્રતાનું સંતુલન જાળવવું. એટલે કે UNFCCC પ્રાથમિક હેતુની તેની વાત કરીએ તો વાતાવરણમાં જે ગ્રીનહાઉસ વાયુઓ હોય છે, જેને GHGs કહેવાય છે, તેની સાંદ્રતાને મર્યાદિત કરવી, જેથી આબોહવા પ્રણાલીમાં માનવ પ્રેરિત હસ્તક્ષેપને અટકાવી શકાય. બીજું છે જોખમી આબોહવા પરિવર્તનને અટકાવવું. એટલે વૈશ્વિક તાપમાનમાં જે ઘટાડો થઈ રહ્યો છે અને જળવાયુ પરિવર્તન થયું છે તેને વ્યૂહાત્મક રીતે કેવી રીતે રોકવું.
ત્યારબાદ યુએનએફસીસીસીનો બીજો ઉદ્દેશ છે ગંભીર પર્યાવરણીય અને સામાજિક આર્થિક અસરોને કેવી રીતે ટાળવી. પછી આની આપણે વાત કરીએ તો દરિયાઈ જળસ્તરને કેવી રીતે વધતું અટકાવવું, જેમ કે સુનામી, ભૂકંપ, વાવાઝોડું, દુષ્કાળ, અતિવૃષ્ટિ, આ બધી જ કુદરતી આપત્તિઓ છે તેને કેવી રીતે ટાળવી. ત્યારબાદ ત્રીજું છે ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું. યુએનએફસીસીસી ટકાઉ વિકાસ સાથે આબોહવાની ક્રિયાને સંતુલિત કરવા માંગે છે. તેની ખાતરી કરીને વિકાસશીલ દેશો જળવાયુ પરિવર્તનમાં વધારો કર્યા વિના જ વિકાસ કરી શકે છે. ટકાઉ વિકાસ માટે સૌથી વધુ જો કોઈ જરૂરી હોય તો તે છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જાનો વધુ વપરાશ કરવો, જમીન ક્ષરણ અટકાવીને તેનું રક્ષણ કરવું, જળ, જમીન તથા જંગલોના રક્ષણ માટે સૌને જાગૃત કરવા. હવે આપણે યુએનએફસીસીસીના મહત્વપૂર્ણ લક્ષ્ય અને પ્રોટોકોલ્સ જોઈશું. તો તેમાં સૌથી પહેલો છે પેરિસ કરાર 2015. આ એક જળવાયુ પરિવર્તન એક ગંભીર આપત્તિજનક સમસ્યા છે જે આપણે જાણીએ છીએ. વધતા જતા દરિયાઈ અને જળના સ્તર અને હવામાનના બદલાવના સ્વરૂપે હજારો લોકોનું જીવન પ્રભાવિત કર્યું છે. વિશ્વભરના તમામ દેશોના પ્રયાસો છતાં પણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં વધારો ચાલુ જ રહ્યો છે. પર્યાવરણ નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે કેટલાક વર્ષોમાં આપણી જે આ પૃથ્વી છે એ પૃથ્વીના તાપમાનમાં સરેરાશમાં ઘણો વધારો થશે તેવું માનવામાં આવ્યું છે અને તેના દુષ્પ્રભાવ પણ ઘણા બધા માનવ જીવન પર જોવા મળશે. આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણું વાતાવરણ છે એમાં પરિવર્તન એ આધુનિક સમયની ખૂબ જ પડકારજનક સમસ્યા છે. પર્યાવરણમાં પરિવર્તન થવાથી દરિયાઈ જીવસૃષ્ટિની જે આ વિવિધતા છે તેમાં પણ પરિવર્તન આવી શકે છે. સમુદ્રી જળસ્તર વધી શકે છે, પ્રાકૃતિક ઘટનાઓ પણ સામે આવી શકે છે અને આ બધા જના લીધે જે ખાસ અસર પડે છે તે ખાદ્ય ઉત્પાદનમાં, જેનો ઘટાડો પણ થઈ શકે છે. આજે આપણે અખબાર જોઈએ તો વિશ્વના કેટલાય દેશો પૂર, દુષ્કાળ જેવી અલગ અલગ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેના લીધે વૈશ્વિક અને આર્થિક વ્યવસ્થાને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. ઘણા દેશોમાં જળવાયુ પરિવર્તનના લીધે આપણો જે અર્થતંત્ર હોય છે તેની કરોડરજ્જુ એવું કૃષિ ક્ષેત્ર તેને ભયંકર નુકસાન થયું છે. વાતાવરણમાં આવી રહેલા અનઅપેક્ષિત પરિવર્તન સામાન્ય લોકોના સ્વાસ્થ્યને પણ ઘણી રીતે પ્રભાવિત કરી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે કે સૂકી, ખરાબ હવા અને પાણીની ખરાબ ગુણવત્તાને કારણે વિશ્વના કેટલાય દેશોમાં જોખમી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આવી તમામ સમસ્યાઓનો સામનો કરવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘે વિવિધ પરિષદોનું આયોજન કર્યું અને તેમાંની એક એટલે કે પેરિસ કરાર. 12 ડિસેમ્બર 2015 પેરિસમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના 196 જેટલા સભ્ય દેશોએ વૈશ્વિક પર્યાવરણીય સમસ્યાઓમાં ઘટાડો કરવા તેમજ તેને રોકવા માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું. વિશ્વના તમામ સભ્ય દેશોએ પેરિસ સંમેલનમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ UNFCCCના તમામ બાબતોનો સ્વીકાર કરી અને ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા તેમજ વધતા જતા આજે આપણા વૈશ્વિક તાપમાનનો જે વધારો થઈ રહ્યો છે તેનો ઘટાડો કરવા માટે આંતરરાષ્ટ્રીય વૈશ્વિક સમજૂતીનો સ્વીકાર કર્યો, જેને આપણે પેરિસ કરાર તરીકે ઓળખીએ છીએ. અને આ જે કરાર છે તે સંયુક્ત રાષ્ટ્ર સંઘના તમામ સભ્ય દેશોને નિયમોનું પાલન કરવા માટે બંધન કરતા રહેશે તે પણ તેમાં જણાવવામાં આવ્યું. વિકસિત દેશો વિકાસશીલ દેશોને કાર્બન ઉત્સર્જન અટકાવવા માટે તેમજ ઓછું કરવા માટે મદદરૂપ થશે તેમજ આર્થિક રીતે પણ તેમની સહાય કરશે. તો આ જે કરાર છે તેના પ્રમાણે આ વિશ્વના તમામ દેશો સરેરાશ 2 ડિગ્રી સેલ્સિયસ વૈશ્વિક તાપમાનમાં ઘટાડો કરશે તે લક્ષ્યને નિર્ધારિત કરવામાં આવ્યું હતું. આ લક્ષ્યને હાંસલ કરવા માટે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો, સંપોષિત વિકાસને વધુ પ્રાધાન્ય આપવું, કુદરતી ઉર્જા સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવો, વધુમાં વધુ જેટલો બને તેટલો કુદરતી ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જેવા વિવિધ વિષયો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ વિશ્વના સભ્ય દેશો ઔદ્યોગિક ઉત્પાદન અને પોતાની જે અર્થવ્યવસ્થામાં ધરખમ પરિવર્તનો થઈ શકે છે જેના લીધે તેના માટે પ્રતિબદ્ધ બન્યા હતા. આ જે પેરિસ કરાર છે તેમાં લક્ષ્ય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ઉપર ખાસ કરીને ભાર મૂકવામાં આવ્યો છે.
પેરિસ કરારનું મહત્ત્વ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને મિથેન એ એવા પ્રકારના કેટલાક વાયુઓ છે કે જે વાતાવરણમાં એકઠા થાય છે અને પૃથ્વીની સપાટી પરથી આકાશમાં ગરમીને બહાર નીકળતી અટકાવે છે. આને ગ્રીન હાઉસ અસર પણ કહેવામાં આવે છે. ક્લાઇમેટ ચેન્જ ઉપર સંશોધન કરતી ઘણી બધી સંસ્થાઓ છે, પણ તેમાંની એક વૈજ્ઞાનિક સંસ્થા IPCCનું કહેવું છે કે આ વાયુઓનું ઉત્સર્જન 1950ના દાયકાથી વૈશ્વિક તાપમાનમાં વધારાનું મુખ્ય કારણ રહ્યું છે. નોંધનીય છે કે તાપમાનમાં થયેલા વધારાથી વૈશ્વિક હવામાનની જે પેટર્ન છે તેમાં નોંધપાત્ર ઘણા બધા ફેરફાર થયેલા, અને આ બદલાયેલી પેટર્નને કારણે વિશ્વભરમાં દુષ્કાળ, ગરમ હવા એટલે કે જેને આપણે લૂ કહીએ છીએ તે, પૂર, જંગલમાં આગ અને સામુદ્રિક તોફાનો વગેરેનો જન્મ થયો. તેથી વધતું તાપમાન અને બદલાતી હવામાનની પેટર્નના લીધે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, જેના કારણે આખા વિશ્વમાં દરિયાનું જે સ્તર છે તે વધી રહ્યું છે અને દરિયાકાંઠાનું ધોવાણ થઈ રહ્યું છે. આબોહવા પરિવર્તન માત્ર તાપમાનમાં વધારો અને મોસમી પેટર્નમાં ફેરફારનું કારણ જ નથી, પરંતુ તે આપણા હવા, પાણી અને ખોરાકને પણ અસર કરે છે. આવી સ્થિતિમાં એ વાતને નકારી ન શકાય કે આપણે એક ખૂબ મોટા જાહેર આરોગ્ય સંકટ તરફ આગળ વધી રહ્યા છે. અતિશય ગરમી અને હૃદયરોગથી મૃત્યુ અને શ્વસન રોગમાં સીધી ભૂમિકા ભજવે છે. ઉદાહરણ એક આપણે જોઈએ તો અમદાવાદમાં મે 2010માં ગરમ હવા એટલે કે લૂના કારણે 1300થી વધુ મૃત્યુ નોંધાયા હતા. નોંધનીય છે કે વિશ્વભરમાં લગભગ 235 મિલિયન લોકો અસ્થમાથી પીડિત છે. હવામાનની પેટર્નમાં થતા ફેરફારો સ્વચ્છ પાણી અને ખોરાકના સ્ત્રોતને પણ અસર કરે છે. જ્યારે દુષ્કાળ એ પાણીના પુરવઠાને અસર કરે છે, ત્યારે અને પૂર જે છે તે પીવાના પાણીના જે અલગ અલગ સ્ત્રોત છે તેને દૂષિત કરે છે અને પાણીજન્ય રોગોનું જોખમ વધારે છે. અણધાર્યું હવામાન પણ ખેતીને ખૂબ જ ભયંકર અસરો કરે છે અને કૃષિ વિસ્તારો માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં જે તે વિસ્તારના ખાદ્ય પુરવઠાને ખૂબ જ અસર થઈ શકે છે. તો આ જે પેરિસ કરાર છે તે ફક્ત ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં જ ઘટાડો કરવા ઉપર ભાર નથી મૂકતું, પણ જે દર 5 વર્ષે ગ્રીન હાઉસ ગેસનું જે ઉત્સર્જન ઘટાડવામાં દરેક દેશને જે ટકોર કરવાની હોય એટલે કે જે એની સમીક્ષા કરવાની હોય તે સમીક્ષાના મહત્ત્વનો પણ અહીં ઉલ્લેખ કરે છે, જેથી કરીને તેઓ સંભવિત આવનારા પડકારો માટે તૈયાર રહે. પેરિસ કરાર પ્રમાણે વિકસિત દેશોએ વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોને જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં મદદ કરવી જોઈએ, અને એક ટર્મ છે ક્લાઇમેટ ફાઇનાન્સ નામની, તેના દ્વારા નવીનીકરણીય ઉર્જા અપનાવવી જોઈએ, તેમજ તેના માટે સૌને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ. કોઈ પણ એક દેશની સરકાર પેરિસ કરારના ઉદ્દેશને પૂર્ણ કરી શકતી નથી. તેથી તમામ સ્થાનિક સરકારો, વ્યવસાયિકો અને સમાજના જાગૃત નાગરિકો એટલે કે આપણે, તેમજ યુનિયનો અને શૈક્ષણિક સંસ્થાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવામાં પણ આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે 90%થી વધુ વૈશ્વિક કાર્બન ઉત્સર્જન માટે જવાબદાર 186 દેશોએ તેમના કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યને હાંસલ કરવા કાર્બન ઘટાડવાના અમુક લક્ષ્યો નક્કી કર્યા છે, જેને રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન એટલે કે INDCs તરીકે ઓળખવામાં આવે છે. પેરિસ કરાર કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય તરફ દેખરેખ, ચકાસણી અને પ્રગતિની જાણ કરવા માટેના ફરજિયાત પગલાં જે છે તેને સૂચવે છે. આપણું જે ભારત છે તેણે એપ્રિલ 2016માં ઔપચારિક રીતે પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, અને ભારતના INDCsમાં 2005ના સ્તરની સરખામણીમાં 2030 સુધીમાં ઘરેલું કાર્બન ઉત્સર્જન ઉત્પાદનની તીવ્રતામાં 33થી 35% ઘટાડો કરવાનો પણ સમાવેશ થાય છે. વૃક્ષારોપણ દ્વારા જંગલોના ક્ષેત્રફળમાં વધારો કરી 2030 સુધીમાં 2.5થી 3 બિલિયન ટન CO2ની સમકક્ષ વધારાના કાર્બન ઉત્સર્જનને ઓછું કરવાનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ છીએ બીજો પ્રોટોકોલ એટલે કે ક્યોટો પ્રોટોકોલની. ક્યોટો પ્રોટોકોલ એક પર્યાવરણ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિ છે. ક્યોટો પ્રોટોકોલનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. 11 ડિસેમ્બર 1997ના રોજ જાપાનના ક્યોટો શહેરમાં આ સંધિને તૈયાર કરવામાં આવી હતી. તેથી આપણે સૌ તેને ક્યોટો પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. ક્યોટો પ્રોટોકોલ એ 16 ફેબ્રુઆરી 2005ના દિવસે અમલી બન્યો હતો અને
ક્યોટો પ્રોટોકોલને આપણે એક પર્યાવરણીય મુત્સદ્દીગીરી પણ આમ કહી શકીએ, કારણ કે જે આ સંધિ છે ક્યોટો પ્રોટોકોલની, તેના દ્વારા વિશ્વના વિકસિત દેશોને 6 ઉત્સર્જનો ઘટાડવા માટે કાનૂની રીતે બંધનકર્તા કર્યા હતા. જેમાં મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ જોઈએ તો સૌપ્રથમ આવે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. તે સિવાયના પણ અલગ અલગ જેમ કે મિથેન જેવા વાયુ છે અને નાઇટ્રસ વાયુ, એ સિવાયના ઘણા બધા એવા વાયુ હતા કે જે ઝેરી રીતે આપણા વાતાવરણને ખૂબ જ ખરાબ અસરો પહોંચાડતા હતા. તો આ વિશ્વના વિકસિત દેશોએ 6 ઉત્સર્જનો ઘટાડવા માટે તેમને એક રીતે ફોર્સ કરવામાં આવ્યો હતો તે કહી શકીએ છીએ. જે આપણો ક્યોટો પ્રોટોકોલ છે તેની વિશેષતાઓ જોઈએ તો આ પ્રોટોકોલ પ્રમાણે સૌપ્રથમ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્ય ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. તે સિવાય આજે એક લક્ષ્ય પ્રાપ્તિનો સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો હતો. તે 2008થી 2012ના પ્રથમ તબક્કામાં 1990ના સ્તરેથી 5.2% ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરવાનું એક ધ્યેય હતું તે સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આપણે જેને એનેક્સ 1 દેશો તરીકે ઓળખીએ છીએ તેને આ દરેક નિયમો બંધન કરતા રહ્યા હતા અને કરાર પ્રમાણે દરેક દેશના પોતાના લક્ષ્ય નિર્ધારિત હતા. હવે દાખલા તરીકે જોઈએ તો યુરોપિયન યુનિયને 8% ઘટાડાનું લક્ષ્ય રાખ્યું હતું, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ 7% ઘટાડાનું લક્ષ્ય રાખ્યું હતું. તત્કાલીન સમયે ચીન અને ભારત જેવા વિકાસશીલ દેશો પાસે કોઈ બંધનકર્તા કરાર ન હતા. ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે તમામ નિયમો એ દેશોને બાધ્યકારી જરૂર હતા, પણ જડ બિલકુલ ન હતા, કારણ કે તમામ દેશોને પોતાની રીતે લક્ષ્યો નિર્ધારણ કરવાની છૂટ આપવામાં આવી હતી. પોતાની રીતે આર્થિક નિર્ધારણ અને નીતિ રીતિ તૈયાર કરવા માટે પણ સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ ઉપરાંત ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ એટલે કે CDM સંયુક્ત અમલીકરણ, જેમાં પાડોશી દેશો એકબીજા સાથે તાલમેલ સાધીને લક્ષ્યો હાંસલ કરવા માટે કાર્યો કરે છે. તો જે ક્યોટો પ્રોટોકોલ પ્રમાણે લક્ષ્ય પ્રાપ્તિનો સમયગાળો વર્ષ 2008થી 2012નો હતો, તેમાં ઘણા દેશોએ સકારાત્મક દિશામાં પ્રયાસો પણ કર્યા હતા, પણ કેટલાક કારણોના લીધે તેઓ હાંસલ કરી શક્યા ન હતા. તેથી આ દોહા પ્રમાણે આપણે એક જે કરાર હતો તેને ઘણો સારી રીતે આપણે નિભાવી શક્યા હતા. આગળ વાત કરીએ તો જૈવિક વિવિધતા પર સંમેલન એટલે કે CBD 1992ની, તો આ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં સન 1992માં આયોજન તેનું કરવામાં આવ્યું હતું અને આને આપણે પૃથ્વી સમિટ તરીકે પણ ઓળખીએ છીએ, જેનો મુખ્ય હેતુ આપણે વાત કરીએ તો જૈવિક વિવિધતાના સંરક્ષણ અને તેના ઘટકોનો ટકાઉ એટલે કે સંપોષિત ઉપયોગ કેવી રીતે કરવો અને આનુવંશિક સંસાધનોના ઉપયોગથી થતા લાભોને ન્યાયી અને સમાન વહેંચણી તેની કઈ રીતે થાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ પણ તેના ઉપર ઘણું કામ કરી રહી છે. આ જે સંમેલન છે, આ જે કરાર છે, તે 29 ડિસેમ્બર 1993ના રોજ અમલમાં મૂકવામાં આવ્યો હતો અને તેનું જે મુખ્ય કામ હતું તે સંરક્ષિત વિસ્તારો બનાવવા, પ્રજાતિઓનું રક્ષણ કરવું અને તેના માટેના જે અલગ અલગ પગલાં છે તેને અમલમાં મૂકવા અને જે આપણી જૈવ વિવિધતા છે, જેને બાયોડાયવર્સિટી કહીએ છીએ, તેને નુકસાનને રોકવું તે હતો. હવે આ જે રાષ્ટ્રીય જૈવ વિવિધતાની વિવિધ વ્યૂહરચનાઓ, કાર્યો અને યોજનાઓ જે છે તે NBSAP કહેવાય છે અને આ આખા સંમેલનમાં તે કાર્યપદ્ધતિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે સૌએ પર્યાવરણ સંબંધિત આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કાનૂન વિશે જોયું, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ વિશે જોયું, UNFCCCના મહત્વપૂર્ણ લક્ષ્ય અને પ્રોટોકોલ્સ વિશે જોયું, જેમાં આપણે પેરિસ કરાર 2015 અને ક્યોટો પ્રોટોકોલ વિશે જોયું, તેમજ જૈવિક વિવિધતા પર સંમેલન એટલે કે CBD 1992 પર પણ વાત કરી. આગળના લેક્ચરમાં આપણે વધુ વિસ્તારથી અનેક ઘણી બાબતો બીજી છે તેને સમજીશું. ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. स्वाध्यायः